પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું. હું તેજ ઉછીનું લઉં નહીં, હું જાતે બળતું ફાનસ છું. કાબેલ અને સક્ષમ નેતૃત્વ, પ્રકૃતિ સંવર્ધક, માનવ કલ્યાણના વિઝનની કર્મ ભક્તિથી ગુજરાત જેમને જાણે છે એવા બનાસ ડેરીને વિશ્વ કક્ષાએ ગુંજતી કરનાર યશસ્વી ચેરમેન, આજના સમાજ રત્ન, સદનસીબે આપણા જ જનપ્રિય જનપ્રતિનિધિ, ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના સત્કાર સમારોહમાં ઉદ્બોધન માટે સાદર વિનંતી કરીએ છીએ. આપણે સૌ એમની ઉર્જા સભર અને દૂરદર્શિતા પૂર્ણ વાણીનું વહન કરીએ. બોલો અર્બુદા માત કી જય. ભારત માતા કી જય. આજનો પ્રસંગ મારા માટે ખૂબ લાગણીવાળો અને મનના ભાવ એની અંદર સંવેદના હજુ વધારે જાગૃત કરવાવાળો, વધારે કામ કરવા માટેની પ્રેરણા આપવાવાળો કાર્યક્રમ આજે છે. અને આ આજના કાર્યક્રમમાં જેમનું આપણને માર્ગદર્શન પણ મળ્યું છે, આ વિસ્તારની વિકાસ યાત્રાને વર્ષો સુધી આગળ લઈ જવા માટે સતત જેમણે રાત દિવસ મહેનત કરી છે, એવા આજના કાર્યક્રમના આપણા વડીલ, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, હમણાં જેમણે યુવાન, એક દ્રષ્ટિવાન, ઉર્જાવાન લીડર જે રીતે વાત કરે એ પ્રમાણે જેમણે પોતાની બેંકની વિકાસની વાત કરી, વર્ષોથી સેવાનું કામ કરતા પાર્ટીના તાલુકાના પ્રમુખ તરીકે, પાર્ટીના જિલ્લાના મહામંત્રી તરીકે સતત વર્ષોથી કામ કરતાં કરતાં આજે બેંકના ચેરમેન તરીકેનું સુપારું રીતે જેઓ જવાબદારી નિભાવી રહ્યા છે એવા માન્ય શ્રી ડાયાભાઈ પિલિયાતર, અહીં ઉપસ્થિત સૌ મારા વંદનીય વડીલો, શ્રદ્ધામય માતાઓ, બહેનો અને મારા પ્રિય યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, સૌને હૃદયપૂર્વક આટલા મોડા સુધી પણ સતત 3 કલાક સુધી કોઈ સભા ચાલે અને છતાં એક વ્યક્તિ ઊભા થતા નથી. આ તમારો પ્રેમ અને લાગણી છે, તમામને હું વંદન કરું છું, ખૂબ ખૂબ આભાર માનું છું. હું આભાર માનું છું સમાજના વડીલોનો, કૈડિયાનો. હું આભાર માનું છું સૌ આયોજક મિત્રોનો, સૌ દાતાશ્રીઓનો. કૈડિયાએ વિચાર કર્યો આપણે સ્વાગત કરવું છે મોટું, અને યુવાનો એની સાથે જોડાયા. અમને, પરબતભાઈ સાહેબને, ડાયાભાઈને બધાનો તમે સ્વાગત સન્માનનો કાર્યક્રમ કર્યો, એ માટે ફરી વડીલોને હૃદયપૂર્વકના વંદન કરું છું. આ પ્રેમ અને લાગણી વગર ના થઈ શકે. એ હૃદયનો ઉમળકો હોય ત્યારે થઈ શકે. અહીંયા માતાઓ, બહેનો મને માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા હતા. અહીંયા મારી આંખમાંથી એ ટાઈમે જળજળી આવી ગયા કે એક મા તરીકે, એક વડીલો પોતાના દીકરાને પ્રેમ કરતા હોય એવી જ એક મા પોતાના દીકરાને માથે આશીર્વાદ મૂકીને કહેતા હોય સારું થાજો, ભગવાન સારું કરે. આ ભાવ ક્યારે ભૂલાય એવો નથી.
હું ચૂંટણી લડવા માટે અહીં આવ્યો ત્યારે બધાની વચ્ચે કહેતો હતો, ત્યારે મનમાં ઘણી બધી શંકાઓ હશે, મારા માટેની ભ્રમણાઓ પણ ઘણી બધી જાત જાતની ફેલાયેલી હશે. એટલે મને એમ લાગતું હતું કે મને ચૂંટણીમાં તો ખૂબ અઢળક મહેનત કરી હતી, મદદ કરી હતી બધાએ. પરંતુ આજનો જે કાર્યક્રમ હું જોઈ રહ્યો છું એ મને ચૂંટણીના પરિણામમાં જે વિજય હતો એના કરતાં પણ વધારે હરખ મને આજના કાર્યક્રમનો છે. હું જતો તો દરેક જગ્યાએ ગામમાં બધા મારું સ્વાગત સન્માન તો કરતા, પરંતુ આટલો પ્રેમ અને સ્નેહ ચકાસણી પણ કરતા હશે. 6 મહિના 12 મહિના કેવો નેબડે છે જુઓ. 2 વર્ષ સુધી તમે પરીક્ષા કરી અને આજે તમે મને પ્રેમ અને લાગણીમાં ઓળઘોળ કર્યો, એના માટે તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર. નહીંતર માત્ર કામ ન જોવાય, પરંતુ એને ચકાસને હું પણ વિચારતો બેઠા બેઠા મને ચૂંટીને મોકલ્યો છે તો એમને ચકાસવાનો એમનો અધિકાર છે, પણ હું મારા કામની અંદર ક્યાંય પાછો નહીં પડું. મને ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે એને પૂરેપૂરી એના માટે મહેનત કરીશ, પૂરેપૂરી મહેનત કરીશ. અને આજે તો હું થરાદના ભાવમાં રંગાઈ ગયો છું, બિલકુલ રંગાઈ ગયો છું. સ્વાગત અનેક જગ્યાએ, રાજ્યમાં બીજી જગ્યાએ જઈએ ત્યાં થાય, દેશમાં બધી જગ્યાએ થાય, સ્વાગત સન્માન બધે થાય, પણ પોતાના જ્યાં સ્વાગત કરતા હોય એનો જે ભાવ હોય છે ને, પોતાની ધરતી ઉપર જ્યાં જેમણે ચૂંટીને મોકલ્યા હોય ત્યાં જે સ્વાગતને સન્માન થતું હોય ને એનો ભાવ અલગ હોય છે, અને શબ્દ તરીકે વર્ણન નથી કરી શકાતો. એની સંવેદનાઓ અલગ હોય છે. એ અહીં ત્યાંથી નીકળ્યો ત્યારથી કરીને માતાઓ બહેનો આશીર્વાદ આપતા જાય, ફૂલડા વધાવતા જાય. અમે MP સાહેબ સાચું કહેતા હતા કે આપણે ત્યાં બહેનો લગભગ 12 સભાઓમાં આવી આ રીતના નથી આવતા હોતા, અને હાથ ઊંચો કરે તોય પણ આમ હાથ ઊંચો કરવામાં શરમ અનુભવે, પરંતુ બંને હાથથી માતાઓ બહેનો આશીર્વાદ આપતા હતા પોતાના દીકરા માટે હાથ ઊંચા કરીને. હું જોતો હતો કે સ્નેહ અને ભાવ ને લાગણી છે ને, પોતિકાપણાનો ભાવ જ્યારે પેદા થાય ત્યારે જ આ સ્નેહ અને લાગણી એની અંદરથી નીતરતી હોય. હું આપ સૌને ભરોસો આપું છું કે તમારું જે સ્વાગત સન્માન જે તમે બધાએ રાખ્યું છે ને, ખર્ચો જાતે કરીને, દાતાઓએ બધી વ્યવસ્થા કરીને, તમારો પ્રેમ ને લાગણી, તમારો આ સ્નેહ એને ક્યાંય તૂટવા નહીં દઉં, ભરોસો રાખજો. એના માટે હજુ વધારે મહેનત કરીશ, વધારે પુરુષાર્થ કરીશ. નવી પેઢીનું કલ્યાણ વધારે થાય, આપણો વિસ્તાર વધારે આગળ આવે, એના માટે હજુ વધારે મહેનત કરીશું. હજુ આપણે આગળ વધીએ એના માટે રાત દિવસ પુરુષાર્થ જે કંઈ કરતો હશું એનાથી વધારે મહેનત કરીશ. અને સભા અહીંયા જ છે એટલું નથી, અહીંયા જ છે, બહેનો બેઠા છે, ભાઈઓ બેઠા છે એટલું નહીં, અહીંયા છે એટલું નહીં. અહીં જુઓ પાછળ જે જમવાનું છે ને ત્યાં પણ LED છે, ત્યાં પણ બધાને હું જોઈ રહ્યો છું. શેખ આખી મોટી સભા ત્યાં આગળ પણ છે. જરા LED માં જોતા હોય પણ એક વખત તાલી પાડો તો ખબર નહીં પડે બધાને. આ શેખ ત્યાંથી આવડી મોટી સભા, ત્યાં પણ પેરેલલ એક મોટી સંખ્યામાં તમે બધા વિશાળ સંખ્યામાં બેઠા છો. પ્રેમ અને લાગણી ખૂબ મોટી છે. બધા સાથે મળીને ચાલીએ તો દરેકનું સારું થાય, દરેકનું કલ્યાણ થાય. આપણા વિસ્તારમાં વર્ષોથી આપણા જનપ્રતિનિધિ તરીકે 3-4 દાયકાથી આદરણીય પરબતભાઈ સાહેબે આપણને આ વિસ્તારનું અંદર નેતૃત્વ કર્યું. એમણે વિસ્તાર માટે પણ ઘણા બધા કામ કર્યા છે. એમણે અહીંયા કોલેજ લાવવાની વાત હોય, અહીંયા કૃષિ માટેની કોલેજ લાવવાની બાબત હોય, અહીંયા આગળ નવી પાઇપલાઇન જે નાખીને તળાવો ભરાય છે એનું હેડવર્ક્સ અને પાઇપલાઇન નાખી એને મંજૂર કરવાનું કામ એ મંત્રી હતા ત્યારે એમણે કરવરાયું. એમણે આ વિસ્તારની અંદર સ્કૂલો માટે, આરોગ્ય માટે ઘણા બધા કામો કર્યા છે. એ વિકાસની યાત્રાને હું વધારે તેજ ગતિથી આગળ લઈ જવા માગું છું. મારે એ કામ
એ જ ગતિથી લઈ જવું છે કે આવનારું ભવિષ્ય આ વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનો એ સુખના ફળ લાંબા ગાળા સુધી એને મળ્યા કરે, એ માટે કરીને આ વિકાસ યાત્રાને આપણે આગળ લઈ જવી છે. એમણે પાઇપલાઇન નાખી, એમાં આપણે ગયા શિવરાત્રિએ પાણીની શરૂઆત કરી તળાવો ભરવાની. પણ સરકારની યોજના હતી કે આ 2 કિલોમીટરથી આગળ આપણે ન પહોંચી શકાય, 1 કિલોમીટરથી આગળ આનાથી તળાવ નહીં ભરી શકાય. સરકારમાં રજૂઆત કરી, સરકારને વિનંતી કરી અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એને ઉદારતાપૂર્વક એમ કીધું કે આ યોજનાની અંદર જે કિલોમીટરની મર્યાદા છે એની અંદર જો છૂટ આપવામાં આવે તો અનેક ગામો સુધી આ પાણી પહોંચાડી શકાય. અને માયાળુ મુખ્યમંત્રીએ આપણા વિસ્તારના પ્રજાજનોની આ વાત ધ્યાન ઉપર લીધી અને એની જે મર્યાદાઓ કિલોમીટરની હતી એને હટાવીને હવે બાકીના ગામો સુધી પણ આપણે કરી શકશું. કેટલાક ગામોમાં એની શરૂઆત થઈ છે, કેટલાક ગામોને હજુ પણ આગળ પહોંચાડવાનું કામ એ આપણે પાઇપલાઇનના માધ્યમથી કરી શકશું. 200 ક્યુસેક 250 ક્યુસેક પાણી એમાંથી ઉપાડી શકાય એવી વ્યવસ્થા, નવી એક પાઇપલાઇન નાખીને આ બધા ગામડાની અંદર પાણી નાખવાની વ્યવસ્થા કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ. તો લાગ્યું કે એની અંદરથી 200 ક્યુસેક 150 ક્યુસેક હજુ આપણે બચે છે, 150 ક્યુસેક લઈ લે પાણી તો બીજું પાણી ત્યાં આગળ પહોંચાડી શકાય. પણ મનમાં વિચાર આવ્યો કે નથી ને વધારે પાણીની જરૂર પડી તો આમાંથી પણ વધારાની પાઇપલાઇન નાખીને વધારે ગામ સુધી પહોંચાડીએ. જો આ હેડવર્ક્સની અંદર વધારાનું પાણી થાય મંજૂર અને નવું હેડવર્ક્સ જો બીજું મંજૂર કરી દઈએ 500 ક્યુસેકનું, તો પછી બાકીના કોઈ ગામની અંદર ભવિષ્યની અંદર પણ પાણીની તકલીફ ના રહે. તો નર્મદાની અંદર એની નવી પાઇપલાઇનનું નવું હેડવર્ક્સ માટે ભારત સરકારમાં મંજૂરી માગી, નર્મદા ઓથોરિટીએ મંજૂરી આપી અને વાપી પાસે નવું હેડવર્ક્સ પણ એક આખું મંજૂર કરી આપ્યું છે, જેમાંથી 500 ક્યુસેકનું નવું પાણી એમાંથી ઉપાડી શકાશે. જેથી કરીને આવનારા સમયમાં હજુ પણ બીજી એક લાઈન નાખવી હોય ને તો પણ એમાંથી નાખી શકાય એટલું પાણી ઉપાડવા માટેની મંજૂરી આપણે લઈ લીધી છે. સાથે સાથે એમાં એવું પણ વિચારે છે કે ખર્ચ થાય છે, પમ્પિંગ કરવું પડે છે. પમ્પિંગ કરો તો લાઇટનું બિલ આવે અને લાઇટનું બિલ આપણા આખા તાલુકાનું જેટલું બધા ખેડૂતોનું ભેગું થાય ને એના કરતાં વધારે એકલા એક હેડવર્ક્સનું 2નું થઈને થશે. બધા ખેડૂતોનું જેટલું બિલ આવે ને એના કરતાં 2 આ પંપનું એટલું એનાથી વધારે આવશે. મેં કીધું નથી ને કોઈ વખતે સરકારના મનમાં એવો વિચાર આવે કે ખર્ચો વધારે થાય છે તો પમ્પિંગ ઓછું કરીએ. તો ઉનાળાનો સમય આપણે પાણી જોતું હોય તો તકલીફ થાય, એટલે એની સાથે યોજના મૂકી છે સોલારની, લાઇટની. એટલે વીજળી એમાંથી જ આપણને મળી જાય તો લાંબા ગાળા સુધી 5-25 વર્ષે પણ કોઈ એવો પ્રશ્ન ન ઊભો થાય કે લાઇટનું બિલ વધી જાય છે. એટલા માટે કરીને આ લાઇટ અમે બંધ કરીએ છીએ, પાણી એવું ના થાય એટલા માટે એનું આયોજન પણ સાથે સાથે લઈ લીધું છે કે સોલારથી લાઇટ ઉપર મળતી થાય તો વીજળીનો ખર્ચો પણ લાંબા ગાળા સુધી આ યોજનામાંથી આપણે બચાવી શકાય. હોસ્પિટલ પણ આપણી સરસ બની રહી છે અને હજુ ઘણું કામ થવાનું છે. તમને બધા મને વિકાસની બાબતમાં આવે ત્યારે કહેતા હોય શંકરભાઈ રાત દાડો નવું કંઈનું કંઈ કામ લાવો છો, કંઈનું કંઈ કામ લાવો છો. મેં કીધું મને આ કામ કરવું ગમે છે. મને મારા થરાદે એટલો પ્રેમ અને લાગણી આપી છે કે એના માટે હું જે કંઈ કરું મારો લોહીનું એક એક બૂંદ એના માટે પરસેવો પાડું તો એ ઓછું છે. કેમ? મને મારા થરાદે એટલો પ્રેમ ને લાગણી આપ્યું છે અને હવે તો જેમ દિવસો જાય એમ જ્યાં જવું ત્યાં વધારે પ્રેમ લાગણી આપે છે, વધારે સ્નેહ આપે છે. મને થાય છે કે હજુ વધારે કામ કરવું. આપણું થરાદ સૌથી શ્રેષ્ઠ હોય, આપણું થરાદ એની આવતીકાલ ઉજળી હોય, આપણું થરાદ એમાં જીવવાવાળા તમામ પ્રજાજનો એ તમામનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય. એના માટે હજુ વધારે મહેનત શું કરીએ? તો રોજ કામ નવા દેખાય છે. હજુ ગણવાવાળા હશે ને તો થાકી જશે એટલા કામો નવા વિકાસના ઓર તેજ ગતિથી વધારવા છે. અને આવતીકાલના જે આપણા દીકરા દીકરીઓ ભણે છે ને એનું ભવિષ્ય ઉજળું થાય એના માટે મહેનત કરવી છે. હજી તો સરકારની યોજનાઓ તો લાવીએ છીએ પણ સરકારની યોજના સિવાય આવતીકાલ 20 વર્ષ પછી શું, 50 વર્ષ પછી શું?
આપણે આ ધરતી ઉપર ના હોઈએ એ પછી શું? એ ટાઈમે શેની જરૂર પડશે? ત્રીજી પેઢીને, ચોથી પેઢીને. ત્યાં સુધીનું કામ, એનું પ્લાનિંગ ભગવાને જે બુદ્ધિ શક્તિ આપી છે એ આપણા થરાદ માટે હશે. અને એના માટે મારે આભાર માનવો પડે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો. બંને ઉદારતાપૂર્વક આ જિલ્લા માટે, આપણા વાવ થરાદ નવા જિલ્લાના નિર્માણ માટે જો એમની મદદ ના હોત તો આપણે આ નવા જિલ્લાનું નિર્માણ કરી શકત નહીં. આ કામ માટે એક વખત એ બંને નેતાઓ માટે તાલીઓ પાડો, મોદી સાહેબને ભૂપેન્દ્રભાઈ માટે. આપણને નવું નિર્માણ આપ્યું છે આવતીકાલ માટે. આપણા જે નાના નાના બાળકો ભણે છે ને એનું ભવિષ્ય ઉજળું થાય ને એના માટેનું આ મોટું કામ આપણને આપ્યું છે, એવડી મોટી ભેટ આપી છે. એટલે વિકાસની વાતો હું બહુ જાજી આજે નહીં કરું, ફરી સમયનું હશે ત્યારે કરશું. મારે 2-3 બાબતો તમારા ધ્યાન ઉપર એ મૂકવી હતી. MP સાહેબે એક વાત કરી કે થોડું વ્યસન મુક્તિનું કામ થાય તો સારું. કંડિયા મારા વડીલો છો તમે બધા, એક વખત બધા ભેગા થઈએ આપણે. આજે જે મારું સ્વાગત સન્માન તમે બધાએ કર્યું છે ને, અંદરથી હરખ થાય છે, અંદરથી એમ થાય છે કે તમને પગે લાગુ, એ મનમાં અંદરથી ભાવ થાય છે. એક વખત આપણે ફરી એક વખત મળીએ, 100-200 જણા મળીએ બધા ભેગા થઈને, અને એમાં બંધણી હોય ને એ ભલે બધાને બોલાવો, બધા કંડિયા આવે. અને આપણે જો મનમાં સંકલ્પ જો એક વખત બની જાય કે આપણે આ ઠીક કરવું છે, તો MP સાહેબે ના કીધું કે એક કેમ્પ કરો. કેમ્પ નહીં, હું 5 સ્ટાર વ્યવસ્થા કરાવડાવું. 10-15 દિવસ ત્યાં રહેવું પડે તો રહેવા માટે એર કન્ડિશન વ્યવસ્થા કરાવીને, ત્યાં આગળ હોસ્પિટલ ના લાગે, તમને હોટલ જેવું લાગે એવી વ્યવસ્થા કરીએ. તમે કહો કે ના અહીંયા પાલનપુર તો પાલનપુર, તમે કહો કે ના માઉન્ટ આબુમાં ઢાઢમાં જવું છે તો ત્યાં, અને ત્યાં અદ્ભુત ડૉક્ટરો હોય, અદ્ભુત વ્યવસ્થા હોય, અને બધા ભેગા થઈને એક વખત અખતરો કરો. બધા ભેગા થઈને આમ કરીએ ને થઈ જાય. હો કાંઠા થઈએ ને તો થાય. અને તમે આવડો મોટો કાર્યક્રમ યાર કરી શકતા હોય તો તમે આ શું ન કરી શકો? તમે કરી શકો એવા છો, તમારાથી થઈ શકે એવું છે. એક વખત કરો, નવી પેઢી ખૂબ આશીર્વાદ આપશે. અને એના માટે એકાદ વખત આપણે મળવું હશે તો ભેગા ફરી પાછા મળશો ને તમારો આંતેડું રાજી થાય તો કરવું છે. તમે અંદરથી ટાઢક થાય ને તમને બધાને કે આ કરવા જેવું છે, આપણી નવી પેઢીને બચાવી છે એવું જો એક મત તમે બધા બનતા હોય તો આ કેમ્પ કરીને જે MP સાહેબે આપણને પ્રપોઝલ મૂકી છે ને કે એક વખત આવું કરો, તો ખાલી કેમ્પ નહીં, અને એના માટે 1 રૂપિયાનો ખર્ચો કોઈએ કરવાની જરૂર નથી. એનો સંપૂર્ણ 15 દાડા મહિનો જેટલો થશે એનો બધી વ્યવસ્થા આપણે કરીશું. પરંતુ એક સમાજમાંથી જો આવું એક મોટું નિર્માણ થાય તો તમને ખબર નહીં હોય, થરાદના સમાજે ભેગા થઈને દિશા આપી તો આખા રાજ્યની અંદર જ્યાં પણ આ પ્રમાણનો વ્યસન હશે ને બધા એક કરતા બંધ થઈ જશે. તમે કરી શકો એમ છો. તમે વડીલો, તમારો પ્રેમ ને લાગણી હું જોઉં છું ને, તમારામાં એ ઈચ્છા શક્તિ છે, દ્રઢ ઈચ્છા શક્તિ છે. તમે સંકલ્પ કરો ને એ શક્ય થઈ શકે છે. ભલે અમે ભણેલા ગમે એટલું કરીએ પણ એના કરતાંય વધારે દ્રઢ ઈચ્છા શક્તિ તમારી છે. તો તમારી દ્રઢ ઈચ્છા શક્તિને વંદન કરી અને સાથે સાથે આટલું માગું છું કે તમે એક વખત મળો, આપણે ભેગા થઈને ચર્ચા એની કરશું. અને બહુ લાંબાને સ્વેચ્છા એ પછી એમાંથી લાગે કે 5-25 જણને ઘણી વખત કરવું હોય છે, પણ એમ લાગે કે શરીર મદદ નહીં કરે તો શું થાય? તો એમાં તજજ્ઞોનો આપણે અભિપ્રાય લેશું અને તમને એમાં રાજી થાવ તો બધી આ વ્યવસ્થા કરાય. જેવતાભાઈ હમણાંથી પછી કહેશે, હું વાવમાંથી કહેશું, બધા ભેગા થઈને, આ બધા ગંડિયા ભેગા થઈને કરો તો તમે કરી શકો એમ છો. એટલે એટલું આ એક આ માગવાનું હતું, તમારા બધાની વચ્ચે માગવું છે. તમને બધાને લાગે છે કે આ ગંડિયા આવું કરે પાછા તમે નારાજ નહીં થઈ જાઓ ને? રાજી રહેશો ને બધા? બસ બધા રાજી છે, બધા ઘર પરિવાર બધું કહે છે ગંડિયા આટલું જો સારું કરી શકે તો થઈ શકે એમ. બધા તમારા માટે તો ચારે કોરાથી અત્યારે એટલો પ્રેમ ને લાગણી ચારે કોરા ગંડિયા ઉપર છે ને કે બધા ઓતપ્રોત છે. બધાને એવું લાગે છે કે આ તમે ખૂબ સારું કરી શકો એમ છો, તમે કરી શકશો. આ જગ્યા જે તૈયાર કરવાની છે એમાં પણ MP સાહેબ અને કંડિયા બધા ભેગા થઈને મને નિમંત્રણ આપવા માટે, તારીખ લેવા માટે બનાસ ડેરીમાં આવ્યા હતા. અને તે દિવસે વિસ્તૃત ચર્ચા ઘણી બધી થઈ હતી અને અહીં શું કરવું એની પણ વાત થતી હતી. અહીંયા જે કરવાની છે વ્યવસ્થા તો છે, પરંતુ હજુ નવું પણ કેટલું કામ થાય અહીંયા એનું પણ એમણે સંકલ્પ કર્યો છે. તો નવું કામ જે કંઈ કરવા જેવું લાગે તમે બધા, તો મેં તે દિવસે તમને વાત કરી હતી
કે ભાઈ સાથે મળીને આ કામ કરવું હોય તો અમે પાછળ નહીં રહીએ, તમારા પડખે આગળ એક કદમ રહેશું. તો એમાં પણ તમે જે દરખાસ્ત કરીને લાવો તો આપણે સાથે મળીને નવું પ્રપોઝલ જે કરવી હોય, અહીંયા દીકરા દીકરીઓને કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું ઇન્સ્ટિટ્યૂટ કરવું હોય તો પણ થઈ શકે. તમે એના માટેનો હોલ કે ટ્રેનિંગ સેન્ટર કરવું હોય તો પણ થઈ શકે. અહીંયા આગળ રહીને બેસવા માટેની વાડી જે કરવાનો વિચાર છે તો એ પણ થઈ શકે. પરંતુ હજુ જમીન પણ વધારે, પરંતુ હજુ કંઈ વિચારીએ તો એવું વિચારો કે જિલ્લાનું સેન્ટર બને છે તો જિલ્લાના સેન્ટર બનતા હોય ત્યારે ઘણા બધાની અપેક્ષા પણ થશે. તો એના માટેનું થોડું પ્લાનિંગ, આયોજન વ્યવસ્થિત કરીને વિચારો તો એ કામને હજુ વધારે આગળ આપણે ભેગા મળીને લઈ જઈએ અને તમે બધા કરી શકશો. અને પૈસાની એનું કહેતા ને બધા કે પૈસાની સાથે રહીને આ કામને પહોંચાડીશું, કામ કરી શકાશે. આજના તબક્કે હું આવ્યો છું તો થોડી ગ્રાન્ટ કે એનામાંથી પણ આ વાડી માટે કંઈનું કંઈ કરી શકાય. તો મારી ઈચ્છા એવી હતી કે નવું આયોજન મોટું જ્યારે કરો ત્યારે પણ આજે શરૂઆત જે કરો છો તો એની અંદર 21 લાખ રૂપિયાની શરૂઆત મારી ગ્રાન્ટ કે એની અંદરથી આપણે કરીએ છીએ કે કામની શરૂઆત થાય. અને નવું આયોજન માટે આ 21 આપ્યા એટલે બીજા કામનું બંધ નથી હો. એ કામ તમે મોટું આયોજન કરીને જે કરો તો એમાં ભેગા રહીને આપણે કામને આગળ ઓર તેજ ગતિથી આગળ લઈ જશું. આ છે ગ્રાન્ટની વાત હું કરું છું. પરંતુ તમે મને પ્રેમને લાગણી આપ્યો છે ને તમારો હક થાય છે, તમારો અધિકાર છે. તો એ અધિકાર માટે તમારા માટે ખુલ્લું છે કે સાથે મળીને 25 આગેવાનો ભેગા થઈને કહેજો કે આપણે શું શું કરવું છે. તો સમાજ પણ ટેકો કરશે, આપણે બધા અમે સીએ MP સાહેબ છે બધા ભેગા મળીને ટેકો કરીને આ કામને એક અલગ કંઈક થાય. આમાં શું કરીએ કાંઈ, હું બેઠો બેઠો ગાડીમાં આવતો રસ્તામાં વિચારતો હતો કે આપણી દીકરીઓને ભણવા માટે અમદાવાદ જવું પડે, ગાંધીનગર જવું પડે છે. તો અહીંયા જ એક વ્યવસ્થા જો આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની કરી દઈએ તો આ થઈ શકે એવું છે, બહુ સારું કામ થાય એવું છે. એવું દીકરા માટેનું પણ આ વ્યવસ્થા અહીં થઈ શકે એમ છે. અને પહેલાં બહારના તજજ્ઞો આટલા સુધી ન આવે એવું હતું, પણ હવે એવું નથી, હવે વર્ચ્યુઅલી કરી શકાય એમ છે. હવે ત્યાં બેઠા કેમેરા ઉપર બેસી જાય તો આખા ક્લાસને મોટી સ્ક્રીન રાખીએ તો મોટામાં એટલામાં થઈ જાય. પછીનો જે ખર્ચ કરવાનો થાય એ બધો કરવાનો થાય આપણે ભેગા મળીએ તો શેમાં થાય, બાંધકામ પછીનો ખર્ચ થાય એ બધો અંદર ઇન્સ્ટિટ્યૂટને ડેવલપ કરવાની અંદર થાય. તો આ કામ એક કરવા જેવું કામ છે. તમે ગંઠિયાને બધાને સંમતિ સમાજને હોય તો આ કામ લઈએ. અને સમાજના દીકરા દીકરીઓ તો ભણે, પરંતુ કડવા પાટીદાર સમાજ એમણે એવું કર્યું છે કે 5-10% બીજા સમાજોમાંથી પણ બધા હોશિયાર છોકરા હોય એને પણ ત્યાં આગળ વિસ્તારના હોય તો ભણાવરાવે. તો જે આપણા ભરોસે જે ગામમાં નાના નાના સમાજો બેઠા હોય એના દીકરા દીકરી પણ જો હોશિયાર હોય તો એને પણ આ શિક્ષણના કામ સાથે જોડી શકાય. તો એક સમાજે કાયમી, તમે બધાએ જેમ MP સાહેબે વાત કરીને કે ગામમાં બેઠા બેઠા ઘણા બધાને તમે સાચવો છો, લાગણી રાખો છો, જતું કરો છો, ત્યારે અમે બધા અહીંથી મોટા બનીએ છીએ. તો એ તમે જતું કરવાનો ભાવ, બીજાને મદદ કરવાનો ભાવ છે, એને પણ આપણે ભેગા મળીને આ કામને આગળ વધારી શકાય. તો એક આ નાનકડી દરખાસ્ત તમારા બધાની વચ્ચે હતી તો એ પણ મેં મૂકી. એ કામને સી રીતે કરશું. બીજી વાત, 2 કામ સાવધાની રાખવા જેવા છે. એક વ્યસન. વ્યસન એટલે તમને બધાને લાગતું હશે કે આ એકલું અમલનું કે છે, એવું નહીં. એના કરતાં પણ ડેન્જર વ્યસનો ડ્રગ્સના છે. ડેન્જર કહું એના કરતાં ખરાબ અને ડેન્જર, જે આખી નવી પેઢીને ખલાસ કરી નાખે. નવી પેઢી આખી નપુસક થઈ જાય. નવી પેઢી આખી એવી માયકાંગલી થઈ જાય કે આખી નવી જનરેશન આગળ વધતી બંધ થઈ જાય. આવું ડ્રગ્સનું ભયંકર આફત એ આખા દેશ અને દુનિયા ઉપર આવી રહી છે. એમાંથી આપણે બચી શકીએ નહીં. ઘરની અંદર આને ધ્યાન રાખવું પડે, ઘરમાં ધ્યાન રાખવું પડે, નહીંતર આ બહુ આના કરતાં અનેક ગણું ડેન્જર છે. અને આપણે સીમાવર્તી ક્ષેત્રની અંદર છીએ એટલે આપણે સૌથી વધારે જાગૃત રહેવું પડશે. તો આપણો દીકરો એનો વ્યવહાર બદલાનો હોય તો એને વઢીને ખખડાઈને નહીં, પણ ક્યાંય જો આવો ભોગ બની ગયો હોય તો એનો વ્યવહાર, એનું ચીડિયાપણું આવું જો થઈ ગયું હોય તો તરત એનું સાવધાની રહીને હોસ્પિટલ સુધી એની સારવાર આપવાની વ્યવસ્થા કરી લેવી પડે. નહીંતર ગરમ થઈને ગુસ્સે થઈ જઈએ તો એ ગમે તેવું ખરાબ પગલું લઈ શકે એવી સ્થિતિ હોય છે. તો મારી તમને હાથ જોડીને વિનંતી છે, આ એડવાન્સમાં તમને કહું છું, આ દૂર નથી એ સમય, ડેન્જર સમય. એ પણ ચારે બાજુથી આંતરરાષ્ટ્રીય કેટલાક ષડયંત્રો છે, ખબર જ ના પડે, એને રોકવા માટેની કોઈ વ્યવસ્થા જ તમે ન કરી શકો એવી સ્થિતિઓ છે.
મહેનત ગમે એટલી કરો પણ ગમે ત્યાંથી કોઈ શાકભાજીની સાથે, કોઈ બીજી રીતે, કોઈ ખોરાકની સાથે ગમે ત્યાં ગમે તે રીતે આવી જાય એવું હોય છે. જાગૃતતા અને પરિવારમાં એની કાળજી એ એનો રસ્તો છે. અને બીજું, નાના જે પોરિયા આપણા નાના આપણી બાયલીઓ નાની નાની હોય, આપણા દીકરાઓ નાના નાના હોય, જે ખાસ કરીને જન્મી હોય, 2 વર્ષ 4 વર્ષના હોય, એને રોવા માંડે એટલે બધા મોબાઈલ આપી દે છે. મહેરબાની કરીને માતાઓ એ બાળકને મોબાઈલની ટેવ ન પાડશો. આ એવડું જ મોટું કામ જે મેં તમને કીધું ડ્રગ્સની જેટલી દુઃખ તકલીફ છે ને એવી આ મોબાઈલની છે. એની લતે જો ચડી ગયું તો પછી આપણે કહેશું કે માના કહેવામાં નથી, બાપ કહેતો પણ નથી, ભાઈ કહેતો પણ નહીં. કોઈ નાનકડો દીકરો હશે પણ એ એનાથી એવો ચીડિયો થઈ જે મોબાઈલ કહેશે એમ કરશે. એને દુનિયાની અંદર જે નથી જોવાનું એ ઘણું બધું એ જોઈ લેશે. અને વ્યસન એ રીતનું એના ઉપર ચડી જશે કે એને ભણવામાં ધ્યાન નહીં રહે, યાદશક્તિ ઓછી થઈ જશે. તો આજે જે દીકરા દીકરી કોમ્પિટિટિવ એક્ઝામ તૈયારી કરે છે ને એ ટાઈમે એને કામ કરવામાં તકલીફ પડશે. તો રડે છે એટલે મોબાઈલ આપવાનું વાત છે, એમાંથી થોડા દૂર જાઓ. પ્રેમથી સમજાઈને, ધમકાઈને નહીં, પ્રેમથી જ થશે આ બધું. અને આ કામ કેવું છે ખબર છે? પહેલાં મને ખબર છે વ્યસનીઓ શરીક થયા તો છોકરું રોતું હોય, કામ ધંધે ગયા હોય ને રોતું હોય શું કરે? બાજરી વાઢવાનું કાતીવા હોય તો નાનચીક ગોળી લઈને મોઢા મારી દે, ગેનમાં પડ્યું રહે ને પછી ઊભું ના થાય. આવું પહેલાં કરતા હશે એટલે ધીમે ધીમે બધા પછી એના મગજમાં આવી ગયું થયું. આ એવું જ કામ છે, એમાંથી આપણે બહાર લાવવાનું કામ કરવું. એક કામ તમને બધાને મારી પ્રાર્થના છે. નહીંતર એક વખત જે રીલ જોતા થઈ ગયા ને એ રીલ પછી એને ખસશે જ નહીં. એક જુઓ, બીજી આવો, ત્રીજી આવો, એના ઉપર મગજ ઉપર કબજો લઈ જ લેશે. એઆઈ કબજો લઈ લેશે. તો એઆઈના કબજામાંથી છૂટવા માટે બાળપણથી જ બાળકો માટે કરો. અને આમાંથી મોટા કંઈ બકાત છે એવું નહીં. મોટાએ તમે જોજો ને આપણા પરિવાર સાથે, ભાઈ સાથે વાત કરવાની જગ્યાએ આખો દાડો રીલ કર્યા કરતા હશે. તમારી એ સ્થિતિ હશે તો આમાંથી બહાર લાવવું પડે, નહીતર પછી નહીં બચી શકાય. દુનિયામાં જે આ રીલ બનાવવાનું કામ, મોબાઈલ બનાવવાનું કામ, સોફ્ટવેર બનાવવાનું કામ જે કંપનીઓ કરે છે એમણે એમના છોકરાઓને કહી દીધું કે તમે મોબાઈલને અડવા નહીં. અને એ દુનિયા પાસેથી, અમેરિકામાં બેઠા બેઠા આપણી પાસેથી આ ધંધો કરે છે અને પૈસા કમાય છે. આપણે એક રીલ જોઈએ એટલે એના પાસામાં, એના ખાતામાં $1.50 એટલે 1.5 પૈસો 2 પૈસા જતા રહે. આપણે અહીં બેઠા બેઠા અમેરિકા જેવા દેશને પૈસા આપ્યા કરીએ છીએ આખો દાડો જોઈને. આનું લિમિટેશન કરી લેજો. જોવા જેવું ઘણું બધું છે, કામ કરવા જેવું ઘણું બધું છે. મોબાઈલનો ઉપયોગ કરશો તો થઈ શકશે, પરંતુ એનો દુરુપયોગ ના થાય એ બાબત પણ બધા ધ્યાન ઉપર જોજો. ત્રીજું, અહીંયા એક મોટું ઇન્સ્ટિટ્યૂટ શિક્ષણનું આવી રહ્યું છે. તો હવે જે દીકરીઓ માટેનું શિક્ષણની વ્યવસ્થા કરો તો અહીંના ગૌતમભાઈ અદાણી એમની સાથે એક મિટિંગ થઈ અમારી. અહીંના ઉદ્યોગપતિ છે, દેશના મોટા ઉદ્યોગપતિ છે, અને એમણે આ થરાદ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે લગભગ 1000 કરોડ રૂપિયા ખર્ચવા, દાનમાં આપવા એવો એમણે એક નિર્ણય કર્યો છે. તો ભવિષ્યની અંદર એ શિક્ષણનું કામ જ્યાં કરે તો એની સાથે એક હોસ્ટેલની વ્યવસ્થા કે બાકી ઇન્સ્ટિટ્યૂટો પેરેલલ એવા આપણે ઊભા કરી રાખીએ કે એ કામમાંથી આપણે બાકીના કામને આગળ લઈ જઈએ. તો એ કામ કરશે તો એક સ્કૂલ બનાવશે, ઇન્સ્ટિટ્યૂટ બનાવશે, તો આપણે રહેવા માટેની હોસ્ટેલ ત્યાં ઊભી કરી દઈએ તો જે દીકરા દીકરીને બહાર જવું પડે ત્યાં ન જવાય. એ આઈએસ કે એનડીએની અંદર સિલેક્શન કરવા માટેનું ઇન્સ્ટિટ્યૂટ કરે તો દીકરા દીકરીઓને રહેવા માટેની વ્યવસ્થા આપણે અહીંયા આગળ ઊભી કરી દઈએ. એ એમની કંપનીઓની અંદર સ્કિલ મેન પાવર માટેનું અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ઊભું કરે કે અહીંથી તૈયાર કરીને એવું ભણાવો કે ડાયરેક્ટ જઈને એને રોજગારી મળી શકે, નોકરી મળી શકે કંપનીઓમાં. તો એવું જે ઇન્સ્ટિટ્યૂટ બનાવે તો એના માટેની તૈયારીનું કામ આપણા વિસ્તારની અંદર છાત્રાલય બનાવીને પણ કરવું પડે. અને આખો આપણો વિસ્તાર, એની તમામ જ્ઞાતિ સમાજો, એને એનો લાભ મળવાનો છે આ ઇન્સ્ટિટ્યૂટનો. તો એની અંદર આપણે પણ સજાગતાપૂર્વક દરેક આપણા દીકરા દીકરી આવતીકાલ આપણી ઉજળી થાય, એ શિક્ષણ મેળવે, શિક્ષણ મેળવીને આગળ વધે, એના માટેની તૈયારી કરી રાખો. અને યુવાનોને મારી ખાસ વિનંતી છે, એક વાત કરું છું, મેં અગાઉ પણ એક વખત કીધું હતું, ફરી કહું છું. આવતીકાલ, આવનારા 20-25 વર્ષ એ આ વિસ્તારનું જે રણ છે એ રોજગારી માટેનો ખૂબ મોટો બિઝનેસ બની જશે. કચ્છનું રણ, આપણા વાવનું રણ,
સુઈગામનું રણ, સાંતલપુર, રાપરનું રણ એ રોજગારી માટેનું ખૂબ મોટું માધ્યમ બનવા જઈ રહ્યું છે. તો દ્રષ્ટિ એ રણ છે એટલા માટે ત્યાં કંઈ ના હોય એવું જે સમજશે એ પાછળ રહેશે. તો તમે જે કંઈ કામ ધંધો કરતા હોય તો એક નજર રણના બિઝનેસ ધંધા ઉપર પણ યુવાનો રાખે એવી જાહેરમાં તમને બધાને જાણકારી આપું છું. વરસાદ તો એટલે ભાઈ વરસે પણ એને રોકી રાખવું પાણી એ તો જાતે કરવું પડે. એના માટે પાળો બાંધેલો હોય તેના ખેતરમાં પાણી રહે. તો આ બહુ મોટો બિઝનેસની ઓપોર્ચ્યુનિટી આ રણની અંદર આવી રહી છે. અને બીજું, આ વિસ્તારમાંથી 1000 જેટલા ઉદ્યોગપતિઓ બનવા પડે. એના માટેનો 100 વર્ષ પહેલાં ટાઈમ નહોતો, અત્યારે છે. ખેડૂત હોય તો ખેડૂતનો દીકરો ખેતી જ કરે એવું નહીં, ખેડૂતનો દીકરો પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બની શકે. સ્કોપ મળવો પડે. પહેલાં સ્ટાર્ટઅપ કરે તો એના માટે સ્કોપ નહોતો. પહેલી વખત ભારત સરકારે, રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ એટલે જે શરૂઆત કરે એના માટેની યોજના મૂકી છે. આનો લાભ લેવા માટે જેને રસ છે નાના મોટા બિઝનેસમાં, એ બધા લોકો આ કામની અંદર આગળ આવો, યાદી બનાવો, અમે મદદ કરશું, તમને દિશા આપશું. કામ તમારે કરવું પડશે, બધું કામ રાજનીતિ નહીં કરી આપે, પરંતુ તમે ક્યાં અટકશો ને તો અટકવા નહીં દઈએ. એના માટે તમને બેઠા કરીને વ્યવસ્થા કરવાનું કામ કરશું. મહેનત અને પુરુષાર્થ કરવાની તૈયારી રાખો, માર્ગદર્શન આપશું. બેંકોમાંથી સહયોગ જોશે તો એ પણ કરાવશું. ક્યાંય તમે અટકી પડ્યા તો એના માટે મહેનત પણ કરવા માટે તમને મદદ પણ કરશું. પરંતુ પુરુષાર્થ કરવો પડશે. આખો દિવસ રૂટીન કામને બદલે થોડુંક બહાર વિચારીને દુનિયા ક્યાં આગળ વધે છે એમાં નજર કરો, મદદ મળી રહેશે. અને જે આ ઇન્સ્ટિટ્યૂટ બને છે એમાં માત્ર કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તૈયારી થાય એવું નહીં. આમાં જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો એની સાથે સાથે દુનિયાના તજજ્ઞોને લાવીને ઉદ્યોગ ધંધા કરીને નવી પેઢી કઈ રીતે આગળ વધી શકે એના માટેની શરૂઆત કરો. એક નિરમાવાળા કરશનભાઈ પટેલ, પાટણ આપણું બાજુમાં જ છે, ત્યાંથી નીકળેલા વ્યક્તિ સાયકલ લઈને ધંધાની શરૂઆત કરી. આજે રાજ્યના મોટા ઉદ્યોગપતિ થઈ શક્યા. એક પેઢીની અંદર જ કહું, બીજી પેઢીની વાત બાજુમાં રહી. આ તાકાત તમારામાં છે, મેં જોઈ છે, મેં અનુભવી છે. એ યુવાનોની અંદર ક્ષમતા છે. હું અમસ્તા શબ્દ નથી બોલતો, તમે કરી શકો એમ છો, માત્ર તમે એ દિશા પકડતા નથી. તમે એ દિશાની અંદર કામ કરવા માટેનો પુરુષાર્થ નથી કરતા. એક વખત મહેનત કરો, નહીં પડવા દો. ભરોસો રાખજો, શબ્દ છે મારો, નીચે નહીં પડવા દઈએ. ક્યાંય ડગમગશો ને તો ટેકો રાખીને બેઠા ઉપશું, મદદ કરશું. પરંતુ આ દિશામાં શરૂઆત કરો. તો જેમ માત્ર કોમ્પિટેટિવ એક્ઝામની મહેનત કરો છો એની સાથે સાથે ઉદ્યોગ ધંધામાં પણ મહેનત કરો. આટલી 2 બાબતો તમારા બધાની વચ્ચે મારે મૂકી. ખૂબ પ્રેમ અને ભાવથી તમે મારું સ્વાગત સન્માન કર્યું. દાતાઓએ દાન આપ્યું, માતાઓ દીકરીઓએ સ્વાગત કર્યું, કર્મચારીઓ, એપીએમસી, સંઘ, સમાજની સંસ્થા, સમાજના આયોજકો, બધાએ એક કોનું નામ બોલું ને કોનું ન બોલું. કેટલાક અહીંયા સ્વાગત ન કરી શક્યા અને શેખ ત્યાં બેઠા બેઠા હાથ ઊંચા કરીને મને આશીર્વાદ આપતા હતા. તમારા બધાનો ઋણ સ્વીકાર કરું છું. અને તમે સાચા જ અર્થમાં આપણા થરાદના રંગમાં મને રંગી નાખ્યો છે, તમારા ભાવમાં મને રંગી નાખ્યો છે. અને આ રંગી નાખ્યો છે એટલે માત્ર કલરથી નહીં, મને અંદરની લાગણીઓથી રંગી નાખ્યો છે. અને એના માટે આપણા થરાદ માટે જેટલું કરી શકાય એટલું કામ કરીશ. અને ભરોસો આપું છું કે તમારા ઉપર વિશ્વાસ મૂકીને 36 કોમ જે તમે ગામમાં બેઠા હોય ત્યાંથી તમારા ભરોસે મદદ કરે છે, મહેનત કરે છે. આપણને તમને કોઈ એમ નહીં કહીએ કે શંકરભાઈએ આ પ્રમાણેનું કામ કર્યું, જેથી કરીને તમારે ક્યાંય પાછું ના પડવું પડે, પસ્તાવું ના પડે. એ રીતનું કામ આખા વિસ્તારના પ્રજાજનો માટે કરીશ કે તમે બધા ગૌરવ લઈ શકો, તમારું બધાનું મસ્તક ઊંચું થાય. આટલી જ વાત સાથે હું મારી વાતને પૂરી કરું છું. આપ સૌના પ્રેમને હૃદયપૂર્વક સ્વીકારું છું, આપના સૌના લાગણીને સ્વીકારું છું. અને રાત દિવસ મહેનત કરવાવાળા આગેવાનોને, યુવાનોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ ધન્યવાદ પણ કરું છું. બોલો અર્બુદા માત કી જય. આપણા બધા આયોજક મિત્રો માટે, ગંઢિયા માટે એક વખત 2 હાથ ઊંચા કરીને તાળીઓ પાડો. બધા આયોજકો માટે, ગંઢિયા માટે.
એકવાર ચાલુ રાખો બધા. આ બધાને અમને સંતોષ થાય, બધાને લાગણી થાય, એના માટે કરીને ખૂબ ખૂબ આભાર. આપણા એમપી સાહેબ માટે પણ એક વખત તાલીઓ પાડો બધા. એક વખત આપણા દયાભાઈ માટે પણ તાલી પાડીને સ્વાગત કરો. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ભેગા મળીને રહેજો, એમ જ આપણી બધાની એકતા છે, એમ જ બધાનું સુખ છે.